આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકા સભાખંડમાં ગણપતિ વિસર્જનને લઈને એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આમોદમાં ગણપતિ વિસર્જનમાં પડતી હાલાકીના પ્રશ્નોને લઈને તમામ મંડળના પ્રમુખો મિટિંગ બોલાવે છે। આ વર્ષે આમોદ નગરમાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલતું હોય, જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફક્ત મોટી જે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી છે। માટીની મૂર્તિ પણ 5 ફૂટની અંદર લાવવા તમામ મંડળોનું ધ્યાન દોરવામાં આવ્યું છે। પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ન બનાવવા અને ન લાવવા માટે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું છે। આમોદ નગરપાલિકા સભાખંડમાં આમોદ નગરના ગણેશ યુવક મંડળોના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા અને ગણેશ વિસર્જન માટે શું વ્યવસ્થા કરી શકાય એના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। આ વિસર્જન બાબતની ચર્ચા વિચારણામાં પોલીસ સ્ટેશનમાંથી મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા। સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના રૂટને અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલુ છે, તો ગણેશ વિસર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની, તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક મંડળોને અનુરોધ પણ કરવામાં આવ્યો કે શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એવો પ્રયત્ન આપ સૌ તરફથી થાય એવી નગરપાલિકા તરફથી એક અનુરોધ કરવામાં આવ્યો અને જે કોઈ ઉપસ્થિત હતા એ બધાએ અનુરોધને સ્વીકાર્યો અને ત્યારબાદ જે કોઈ મૂર્તિ લાવવાની થાય છે એ 5 ફૂટથી વધુ મોટી મૂર્તિ ન લાવીએ એવો પણ અનુરોધ કરવામાં આવ્યો। ઘણો સમય બાકી છે અત્યારે ગણેશ વિસર્જનને, અત્યારે મીટિંગ બોલાવવાનું કારણ શું? દર વખતે ગણેશ યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે 2 મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ, તો એ ઓર્ડર કરતાં પહેલાં જ અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવે। શું અત્યારે જે તળાવ બ્યુટિફિકેશનનું કામ થઈ રહ્યું છે એની અંદર દરેક મૂર્તિને એમ વિસર્જન કરી દેવામાં આવશે? ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બ્યુટિફિકેશનનું તળાવ કમ્પ્લીટ લોકાર્પણ થઈ જાય ત્યારબાદ કલેક્ટરમાંથી મંજૂરી મળતી નથી પીઓપીની મૂર્તિના વિસર્જન માટે। તેવા સંજોગોમાં હજી આપણે તળાવનું લોકાર્પણ તો થયેલ નથી, પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશજીની પ્રતિમા માટીની બનાવે તો વધુ સારું। આજની મીટિંગની અંદર સૌનો સહકાર મળ્યો તે બધું? આજની મિટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો થયા।